હવે માક્ષર મહિનાની તેરસ શુક્લ પક્ષની તો જે આ વખતે 3 ડિસેમ્બરે છે અને એ દિવસે શિવ પૂજાનું વિશેષ મહત્વ અને આમ પણ આપણે જોઈએ તો આમ તો આ શુક્લ પક્ષ છે, પ્રદોષ આપણે કહીએ તો આમ તો કૃષ્ણ પક્ષમાં પ્રદોષ ઉજવાય છે, છતાં પણ આપણે તેરસ તિથિ ચાહે શુક્લ પક્ષ હોય કે કૃષ્ણ પક્ષ એને પ્રદોષ જ કહેવામાં આવે છે। હવે મૂળ સત્સંગ શું છે કે એ દિવસે ભગવાન શિવજીનું આ રીતે કરેલું જે પૂજન છે એ ભગવાન શિવને પ્રસન્ન કરવા વાળું છે એવું આપણા ગ્રંથોમાં આપણા પુરાણોમાં લખ્યું છે, ભવિષ્યોત્તર પુરાણની અંદર। હવે શું છે, કેવી રીતે એની પૂજા આદિ આપણે કરી શકીએ છીએ કે કરવી જોઈએ, આજે આપણે એ વિષય ઉપર સત્સંગ કરીશું। જો તમને આ સત્સંગ વિષય વિડીયો પસંદ આવે લાઈક કરજો, શેર કરજો અને ચેનલ પર નવા હોય તો સબસ્ક્રાઇબ કરજો। તો ચાલો સત્સંગ શરૂ કરીએ। હવે એવું કહ્યું છે કે આ માક્ષર શુક્લ ત્રયોદશીએ ખાસ કરીને નર્મદેશ્વર શિવલિંગની પૂજાનું બહુ મહત્વ છે અને આપણે દરેકના ઘરમાં કદાચ નર્મદેશ્વર શિવજી ન હોય તો ચિંતા કરવાની જરૂર નથી। આપણા ઘરમાં સ્ફટિકના હોય શિવલિંગ કે જે કોઈ પણ બીજા સ્વરૂપમાં હોય એમાં નર્મદેશ્વર શિવલિંગનો કે શિવજીનો ભાવ પ્રકટ કરી એટલે કે આપણે એમને દર્શન કરીને કે એમનું નામ દઈ અને આપણા ઘરે જે શિવલિંગ છે એની ઉપર સૌથી પહેલા શું કરવાનું કે શિવ દારિદ્ર દહન સ્તોત્રથી અથવા તો શિવજીના કોઈ પણ સ્તોત્રથી, ફળોના રસથી કે શેરડીના રસથી કે દૂધથી કે જળથી અભિષેક કરવો અને અભિષેક કર્યા પછી શુદ્ધ વસ્ત્રથી ભગવાનને લૂછી દેવાના, સાફ કરી દેવાના। એના પછી ભગવાનને સરસ મજાનું ભસ્મનું લેપન કરો, ચંદનનું લેપન કરો, કુમકુમનું લેપન કરી શકો છો તમે તમારી રીતે। શિવજીને સરસ સજાવી દો, શૃંગાર આદિ કરો। એ કર્યા પછી ભગવાનને પુષ્પની માળા પહેરાવવાની, ભગવાન આગળ પુષ્પ અર્પણ કરો અને એમાં પણ જો કમળ પ્રાપ્ત થઈ જાય તો અતિ ઉત્તમ છે। એ અર્પણ થઈ ગયું, બધું આ સરસ કરી દીધું। એના પછી શું કરવાનું કે ગાય માતાના ઘીનો દીવો સરસ મજાનો ભગવાન શિવજીની જમણી બાજુ આપણે અર્પણ કરવાનો, ઊભી વાટ આડી વાટ કોઈ પણ ચાલશે। પછી ભગવાનની સામે ધૂપ અર્પણ કરવો, ધૂપ દીપ નૈવેદ્ય દરે શિવજીને આ બહુ વાલું, મોસ્ટ ઓફ બધા દેવી દેવતાઓને ધૂપ દીપ ને નૈવેદ્ય બહુ વાલું હોય તો આપણે ધૂપ અને એમાંય ધૂપ કહ્યું તો કે ખાસ કરીને ગુગળનો ધૂપ ભગવાનને બહુ વાલો શિવજીને, અને માક્ષર મહિનામાં દશાંગ ધૂપ જે છે એ તો અતિ ઉત્તમ કહેલો છે તો તમે એ ધૂપ ભગવાન આગળ પ્રજ્વલિત કરો। પછી ભગવાનની આગળ પ્રસાદ અર્પણ કરો। આપણે ઘરમાં શિવલિંગ છે તો ઘરની વાત કરું છું તો કોઈ પણ પ્રસાદ જેમ કે મીઠાઈ હોય, સૂકો મેવો હોય કે ફળ ફળાદી હોય પછી પ્રસાદના સ્વરૂપમાં આપણે એ ગ્રહણ કરી શકીએ। જો આ રીતે કોઈ પણ મનુષ્ય આ માક્ષર મહિનાની શુક્લ ત્રયોદશી જેને અનંગ ત્રયોદશી કહેવામાં આવે છે અને એ દિવસે કોઈ પણ મનુષ્ય જો આ રીતે શિવજીની પૂજા કરે છે તો એ ભગવાન શિવને બહુ વાલા થઈ જાય છે। ભગવાન શિવ એની દરેક કામનાઓ પૂર્ણ કરતા હોય છે, જે આ વખતે 3 ડિસેમ્બર બુધવારે રહેશે। ઓમ ગણેશ, હર હર મહાદેવ।